સત્સંગ સિવાય સ્વરૂપનું જ્ઞાન થતું નથી. આત્મ સ્વરૂપનું ભાન પણ સત્સંગ જ કરાવી શકે છે. ભગવાનના સ્વરૂપનું ભાન પણ સત્સંગ વગર થતું નથી. ભગવાનને ભજવા એ જ સત્સંગનો સાચો માર્ગ છે. સત્સંગ વડે જ પરમાત્માના માર્ગે આગળ વધાય છે. ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને જે કંઈ આપ્યું એનાથી પોતે જે સમજ્યા ત્યારે એમ જ કહી દીધું, આપ ભયા જબ આપ કહે. પોતાના આત્માનું સ્વરૂપ કહેતા હું પોતે જ, હું જ આત્મા બની ગયો. આપ ભયા જબ આપ કહે. જ્યારે આત્માનું સ્વરૂપ ઓળખ્યું ત્યારે જ એને થયું કે હું આત્મા થઈ ગયો છું. હું આત્મા છું, હું શરીર નથી. દેહભાન જ્યાં સુધી હોય છે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. અને આત્મજ્ઞાન માટે સદગુરુના સત્સંગ વડે જ દેહભાવ, દેહાધ્યાસ પહેલો ભૂલવો પડે. દેહાધ્યાસ ધીમે ધીમે ઓછો થાય. શરીરની આસક્તિ દૂર થવી જોઈએ. શરીર પ્રત્યે સહેજ પણ આસક્તિ ન રહેવી છે. હવે જેમ બે કપડા પહેર્યા છે એમ શરીર ઓળ્યું છે, એને બહુ તો ખવડાવવાનું, ઓઢાડવાનું, આથી વધારે લક્ષ્ય ન હોય. કંઈ પણ એને આપી દેવાનું. હોટલો સુધી જવાની જરૂર નથી. જે કંઈ મળ્યું એને, અને જે મળ્યું એનાથી શરીર ઢાંકી લેવાનું, એથી આગળ નહીં વધો. આમ દેહ ભાવ છૂટે. દેહને પ્રત્યે, શરીરને માટે કોઈ પણ વળગાટ ના રહેવું જોઈએ. શરીર પોતે જ વળગાટ છે. બીજા વળગાટ તો વારથી પછી આવે, ભૂત પ્રેતાદિક. પણ આ શરીર એ જ પહેલું તો વળગાટ છે. એની બધી પડોજણો કરવી પડે. નવડાવવું, ધોવડાવવું, ખવડાવવું, હુવાડવું, પહેરાવવું. વળગાટ નથી તો જેને સાચી સમજ આવી છે જીવનમાં એને દેહ શરીર વળગાટ જેવું જ લાગશે. જેમ એક પ્રેત હેરાન કરે એમ શરીર બધી રીતે હેરાન કરે. માનસિક તણાવ, દુઃખ, ક્લેશ, આવેશ, કેટલા બધા. તમારી જાતને પૂછો છો, તમારું શરીર તમને શાંતિથી રહેવા દે છે ખરું? મન અને શરીર બેવ કોઈક ને કોઈક ઉપાધિ, અંદરની ના હોય તો બહારની ન હોય, બહારની ના હોય તો દુનિયાની હોય. પણ ઉપાધિ તો શરીર આપવાનું. એટલે શરીર સાથેના દરેક ભાવો ઓછામાં ઓછા રાખવા. મારા શ્રી જાનકીદાસજી મહારાજ તો કહેતા કે જેટલી જરૂરિયાતો ઓછી એટલા સુખી, અને જેટલી જરૂરિયાતો વધારે એટલી ઉપાધિઓનો પાર. આ જોઈશે ને, આવું જોઈશે ને, આ નહીં ચાલે ને. જીવનમાં જરૂરિયાતો ઓછી રાખજો સુખી થવું હોય તો. પણ પછી બધા પ્રકારના શોખ કરવા હોય તો દુઃખને જોડે રાખવા. આ હરખું નથી, આ ફાવતું નથી, આ હારું નથી દેખાતું, આ બરાબર નથી, એમ અનેક જેને કહેવાય ને પેલા નથી બોલો એ શબ્દ. એટલે શરીર ભાવ છૂટ્યા પછી જ આત્મભાવ આવે. મોટે ભાગે શું હોય છે કે માણસ શરીરમાં એટલો બધો રચ્યો પચ્યો હોય છે
કે એને આત્માનો વિચાર કરવા માટેનો સમય જ નથી મળતો. પોતાના આત્માને ઓળખવા પોતાને સમય ના મળે. અહીં તો લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, આપ ભયા જબ આપ કહે થે. આપ ભયા જબ આપ કહે થે. હું પોતે જ મારો પોતાનો થયો ત્યારે મેં મારા પોતાને આત્મા તરીકે ઓળખ્યો. આપ ભયા, માણસ પોતે જ નથી પોતાનો રહી શકતો, પોતે જ પોતાનો નથી થઈ શકતો, પોતાનું મન પોતાનું નથી થઈ શકતું. એ બધી વાત બીજા હતા, બીજા માટે ભટક્યા જ કરતો. પણ પહેલું તો મન, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો એ બધામાં આપ ભયા એ પોતાનામાં લાવી દે. ભટકતી વૃત્તિઓને પોતામાં લાવીને શાંત કરે. આપ કહે તે, અને પછી પોતાના નિજ સ્વરૂપની અંદર એને સ્થિર કરી દે. ત્યારે આપ કહે તે. હવે હું પોતે એટલે કોણ? આત્મા. જ્યાં આત્માનું સ્વરૂપ આપણને પોતાને સમજાયું પછી કશું બાકી રહેતું નથી. બસ માત્ર હું આત્મા જ છું. શરીર તો એક કપડું છે. જેમ ગહાયું, ફાટ્યું, તૂટ્યું, ઠેંગડું માર્યું પછી ના એ થયું ત્યારે એને શું કહેવાય? ફજીટી. તો શરીર માટેનો આટલો ભાવ રહેવો જોઈએ છે. હવે જન્મ મળ્યો છે તો શરીર છે. તો જેટલી શરીરની માટે ઉપેક્ષા એટલી જ આત્મા માટેની અંદરની વૃત્તિઓ સજાગ. ઉપેક્ષા એટલે ભગવાને આપ્યું છે, કચરામાં ફેંકી દેવા માટે નથી આલ્યું. જેમ છે એવું ને એવું રાખવા માટે. ઘરમાં રહેવું હોય તો ઘર તો હાજુ રાખવું પડે ને, સાફ સફાઈ રાખવી પડે, લીપવું પોતું લેપણ કરવું પડે, એને રિપેર કરવું પડે, હમુય કરવું પડે, રંગાવું તો. એમ શરીર પણ રહેવાનું ઘર છે. એ ઘરને જેમ આપણે સાફ સુફ રાખીએ છીએ, હાજુ રાખીએ છીએ, એમ શરીરને એટલું તો હાજુ રાખવું. પણ એમાં કોઈ પણ જાતનો અતિચાર શરીરમાં નહીં કરવો. મોજ શોખનો, ખાવા પીવાનો. રાવજીભાઈ તો ચેથરો કહેતા, ચેથરામ શો મોહ રાખવો. રાવજી મહાત્મા એક ચડ્ડી પહેરે, એનું પર પડી રાખે. તો એવી એક સ્થિતિ થઈ જાય મનની. શરીરને વધારે શું આપવાનું હતું? 2 ટાઈમ ખાવાનું માંગે અને 2 એને હાચવા માટે ઓઢવા પૂરતું, ઢોકવા પૂરતું 2 કપડા જોયાથી વધારે શું જોઈએ? આમ શરીર માટેનો સંપૂર્ણ ઉપેક્ષાનો ભાવ થાય ત્યાર પછીથી આત્માનું સંધાન કરે. આપ ભયા, જ્યારે મેં મારા આત્માનું સ્વરૂપ ઓળખ્યું તબ આપ કહે તે, ત્યારે હું આત્મા છું એમ અનુભવાયું, એમ બોલાયું. આત્મા તરીકેનો પરિચય આપણો પોતાનો, આપણા પોતાના આત્માનો, આત્મા તરીકે આપણો પોતાનો પરિચય. પારકો પરિચય તો ભવે થાય, પણ આત્માનો પરિચય થાય જ ખરો? થાય છે કોઈ દાડો? આટલા બધા વર્ષ જીવ્યા, આટલું બધું ભણ્યા, આટલું બધું વાંચ્યું,
ઘણા બધા સંબંધો કેળવ્યા હશે, પણ આત્માને કોઈ દિવસ વાંચ્યો? કોઈ દિવસ આત્માનો પરિચય થયો? તો ત્યાં સુધી આ દુનિયાની અંદર બસ અથડાયા કરો, ઠોકરો ખાધા કરો. પણ જ્યારે આત્માનું સ્વરૂપ ઓળખશો ત્યાર પછી જ તમે તમારો સાચો પરિચય તમે મેળવીશો. ત્યાં સુધી નહીં. નરસિંહ મહેતા કેટલી વાર કહ્યું છે, જ્યાં લગી સાધના સર્વ જૂઠી, જ્યાં લગી આત્મા તત્વ છે. બધું જ જૂઠું. હવે કૃષ્ણ ભક્ત છે, કૃષ્ણના કેટલી વાર દર્શન કર્યા છે, છતાં તત્વની વાત કરે છે, આત્મ. એટલે આપ ભયા જબ આપ કહે. મહારાજે તો ત્યાં સુધી કહ્યું છે, જીરે આપ સંભાળો હીરા આપ. તમારી જાતને તમારામાં જ ઓળખો, જુઓ. તેનું ધરવું છે જીરે ધ્યાન. આપ સંભાળો હીરા આપ. તમે તમારામાં જુઓ, તમે પોતે જ તમે બેઠેલા છો, બીજો કોઈ નથી. જીરે અલખ ધણી રે મોહેવ. આપણો ધણી અલક્ષ, ન જોઈ શકાય એવો, ન વર્ણવી શકાય એવો, એ ક્યાં છે? મોહેવ. તેનું ધરવું છે જીરે ધ્યાન. આપ સંભાળો હીરા આપ. બસ તમારામાં છે એને તમે સંભાળી લો. ગાડીમાં બેઠા હોઈએ, સ્ટેશન આવવાનું થાય તો કે ભાઈ હવાનો સામાન સંભાળી લો. અને ઘરમાં હોય તો હવાનું સંભાળી લો. એમ આત્મા આપણો છે, એને આપણે પોતે સંભાળી લેવાનું. તેનું ધરવું છે ધીરે. મહારાજે ત્યાં સુધી કહ્યું કે શરત સમાવો ઉ અક્ષરમાં. ઓમકાર વડે તમારી એકાગ્રતાને એની અંદર સ્થિર કરો. ત્યાં સુધી એમાં રહેજો, લાગ્યા રહેજો એમાં. બહાર નહીં નીકળી જવાનું. અને કહ્યું સુખ સાગર જયારે શરત ઠરી, એમાં લાગેલા રહેશો. અને પછી એકાગ્રતા આવશે ને ત્યારે ચોટ નિશાને વાગી. બસ ધાર્યું તમારું નિશાન આત્મા સુધીનું, તમે પહોંચી જવાનું. શરત સમાવો ઉ અક્ષરમાં. એમાં રહેજો, એમાં લાગ્યા જ રહેજો. જયારે ત્યાં શરત ઠરે ત્યાં સુધી. મહામંત્ર શું લાગે તાર સતત બસ એમ કરતા કરતા આત્માનુભૂતિ, આત્માનુસંધાન, આત્માનું ચિંતન, આત્મદર્શન, આત્મ સાક્ષાત્કાર થઈ જવાનું. એમાં રહેજો. આપ ભયા. આમ સતત એનું સ્મરણ, એનું અનુસંધાન, આત્માનુસંધાન એ તમને આપ ભયા સુધી લઈ જશે. આપ ભયા જબ આપ કહે. પછી તો જયારે પોતાનું સ્વરૂપ ઓળખી લીધું એટલે અહમ બ્રહ્માસ્મિ કહેવાનું જ. આપ કહે તેનો બીજો અર્થ છે અહમ બ્રહ્માસ્મિ. તત્વમસી સુધી કહી દીધું. તો આપ ભયા એનો અર્થ છે કે તમે જાતે પોતે જ તમારા આત્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ છો. આમ પોતાના સ્વરૂપને અહીંયા આગળ એના દર્શન કરાવી દીધા છે. આ તો છેલ્લો આત્મ સાક્ષાત્કાર છે. એટલે આત્મા શું છે એને સમજ્યા વગર આત્મ સાક્ષાત્કાર નથી. એટલે પહેલું કહ્યું કે આપ ભયા.
હું થયો, હું મટી. બહુ સરસ છે પ્રભાતની પંક્તિ. હું મારાપણું છું એટલે શરીરમાં મારાપણું નીકળી ગયું અને ભેદ પાયો, અને એ જે આત્માનો ભેદ છે એ મને પ્રાપ્ત. અહોનિશ અખંડ કીજીએ મરણ શ્વાસો શ્વાસ. સતત એનું સ્મરણ ગમે તે કામ કરતા હોઈએ પણ શ્વાસે શ્વાસે સ્મરણ રહેશે ઓમકારથી આત્માનું. ઓમ એટલે હું છું, હું આત્મા હું છું, હું આત્મા છું. તો શું થશે? પંડ છતે છતાં શરીરે પરબ્રહ્મમાં આપ ભયા જબ આપ કહે આપો આપ એસા. બસ એ રીતે તમે જ આત્મા સ્વરૂપ અને પરમ આત્મ સ્વરૂપ છો. પણ સૌથી પહેલા આત્માનો પરિચય કરી લેવો પડે. ક્યાં છે, શું છે, કેવો છે, શું કરે છે, આ બધો જ પરિચય પેલો કરી લો આત્મા. અને અત્યાર સુધીના સત્સંગમાં આપણે એ જ વાતો કરી છે કે આત્મા શું છે એને પેલો જાણો. પહેલા આત્મા સુધી પહોંચવાની યાત્રા શરૂ કરો. અને યાત્રા ક્યારે શરૂ થાય? દેહ આસક્તિઓ ધીરે ધીરે છૂટે ત્યાર પછી. સંસારના વ્યવહારમાં રહેવાની છુટ્ટી, પણ આપણી જાતને ત્યાં બાંધી દેવાની નહીં. કરવાનું બધું જ, અને પછી એનું જે પરિણામ આવે તે તો હવે ઈશ્વરી ઈચ્છા. એની અંદર ક્લેશ થવા દેવાનો નહીં. જે પરિણામ આવે એને સ્વીકારી લેવાનું, સ્થિતપ્રજ્ઞ થઈ જવાનું. જે કંઈ મળ્યું, જે કંઈ આવ્યું એનાથી સંતોષ માને. તો એ રીતે આત્મા તરફની યાત્રા આપણી. ભગવાને ગીતામાં કહ્યું શરીર યાત્રા આપી જતે. આ જીવન યાત્રા છે. ત્યાં સુધી કંઈક ને કંઈક કર્મ થયા જ કરવાનો છે. આસક્તિ પણ રહ્યા કરવાની છે. એમ આત્મા સુધીની આપણી ચિંતન યાત્રા એ તો અલગ છે. જી રે અલખ ધણી રે મહેવ. અલક્ષ એટલે નથી દેખાતું અને છતાંય છે. જે દેખાય છે તે અસત્ય છે, શરીર, અને જે નથી દેખાતું તે સત્ય છે. નથી દેખાતું એ જ સાચું છે. આ શરીર તો જૂઠું છે, આજે છે ને કાલે નથી રહેવાનું. શાશ્વતતા અમરત્વ આત્માનું છે, શરીરનું નથી. શરીર તો ગમે ત્યારે બદલાતા જ રહેવાના છે. પણ જે શાશ્વત છે અને જે હું છું, જેમાં કપડા હું નથી એમ કહીએ છીએ. કપડા કાલ સવાર બીજા બદલી નાખીશ. ગાડીમાં બેઠા તો ગાડી હું નથી, કાલે ઉઠીને ગાડી બદલાઈ જશે. એમ આ શરીરમાં બેઠેલો તે હું છું, શરીર હું નથી. આ વસ્તુ દ્રઢ થાય. શરીરને ચલાવનાર કોણ છે? આત્મા. આંખ વડે જોવાની શક્તિ કોની છે? આત્મા. કાન વડે સાંભળવાની શક્તિ કોની છે? આત્મા. અને તે છતાં એક મૃતદેહ પડ્યો હોય અને આંખો ખુલ્લી હોય, કાને ખુલ્લી હોય, અને એની સામે તમે બગાડો દેખાડો તો કશું જોઈએ, કોનું તો કશું. તો જોનાર કોણ હતો? સાંભળનાર કોણ હતો? જીભ આખી હોય, મોડું ખુલતું હોય, અંદર મોળીઓ જ મહિના જાય તો સ્વાદ ચાખનાર કોણ હતો? દરેક ઇન્દ્રિયોની જે ક્રિયાઓને જે ભોગો છે
ભલે મન અને ઇન્દ્રિયો ભોગો ભોગવે છે, ક્રિયાઓ કરે છે, પણ એ મન અને ઇન્દ્રિયોને ભોગવવાની શક્તિ જે આપનાર છે તે આત્મા છે. આત્મા ભોગો પાસે પડ્યા હોય, શરીર પણ ત્યાં પડ્યું હોય, પણ અંદર આત્મા જ ના હોય તો ભોગવનાર ક્યાં રહ્યો? એને પ્રેરણા આપનારો એની શક્તિ ક્યાં ગઈ? તો ભોગાન ભોગતા વયમેવ ભોગતા. ભોગો આપણને નથી ભોગવતા, આપણે ભોગવવા નથી, પણ ભોગો આપણને ભોગવી જાય છે. કેરીને આપણે રાખીએ, પકવીએ, ખૂબ સારી રીતે રાખીએ, પણ ચૂસી નાખ્યા પછીથી ગોટલો છોડ્યું ફેંકી દે ને. એમ આ શરીરને ભોગો ભોગવી જાય અને પછી હાવ છોડું ગોટલો રહે ને એટલે ફેંકી દે એને. ભોગો ભોગા અને ભોગતા વયમેવ ભોગતા. ભોગો આપણા શરીરને ભોગવી જાય, ખાલી થઈ ગયા, શરીરમાં શક્તિ જ ના રહી. તો ઇન્દ્રિયો અને મન વડે ભોગવાતા ભોગો, એની પાછળની શક્તિ એ આત્માની છે. જેમ પંખો ચાલતો હોય, લાઇટ ચાલતી હોય, ફ્રીજ ચાલતી હોય, બીજા ઘણા ઉપકરણો ચાલતા હોય, એ બધા પોતપોતાનું કામ કર્યા કરે. એમાં ઇન્દ્રિયો બધી પોતપોતાનું કામ કર્યા કરે, પણ એ બધા કામ કરનારની પાછળ શું કરંટ જેમ છે, એમ શરીરની બધી ક્રિયાઓ, બધી જ ઇન્દ્રિયોની પાછળની ઉર્જા એ આત્માની છે. જેમ વીજળીનો કરંટ ન હોય તો કશું કામ ના લાગે ને બફાવવું પડે ને શેકાવવું પડે ગરમીમાં, એમ આત્માની ઉર્જા આ બધી ઇન્દ્રિયોને આપનાર ન હોય તો બધી ઇન્દ્રિયો ઝાંખી પડી જાય, ક્રિયાહીન થઈ જાય. જેમ પંખો ના ચાલે, ફ્રીજ ના ચાલે, એસી ના ચાલે, વીજળી ના ચાલે, કોણ હતું પાછળ? પાછળ ઉર્જા હતી, કરંટ હતો. એમ આપણા શરીરની બધી ઇન્દ્રિયોની પાછળ કામ કરનાર હોય તો તે એ આત્મા છે. અને એ આત્મા તે હું છું અને મારી શક્તિ છે. આપ ભયા જબ આપ કહે તે, અને એને જે ઓળખો તે હું આત્માનું સ્વરૂપ છું. જય મહારાજ.